કેયુરભાઈ, તમે શું કહેશો? 5 વર્ષ તમારા સાંસદે શું કામો કર્યા, અથવા તો લોકસભા મત વિસ્તાર રાજકોટ છે ત્યાં શું કામ થયા? સર્વપ્રથમ રાજકોટ ખાતે જે આપનો કાર્યક્રમ છે કોણ બનેગા પ્રધાનમંત્રી, એ બદલ આપને એબીપી અસ્મિતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જ્યારે રાજકોટ લોકસભાની વાત છે ત્યારે આપ નજીકના જ ભૂતકાળમાં રાજકોટ ખાતે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાજીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન રાજકોટ સુધી લંબાવી, રાજકોટથી જામનગર સુધી પણ ભારતીય જનતા પાર્ટીએ લંબાવી. આજે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરનાર એટલો બધો રોમાંચ અનુભવે છે કે અમદાવાદ પહોંચવું હોય તો થોડી જ મિનિટોમાં કે થોડી કલાકોના અંતરમાં આપણે એ અંતર અમદાવાદનું ટૂંકા પીરિયડમાં આપણે કાપી શકીએ છીએ. તેવી જ રીતે રાજકોટની અંદર નજીકના જ ભૂતકાળમાં એરપોર્ટનું, ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવ્યું. આજે રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટની સુવિધા મળતા સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટ વિશ્વના નકશા ઉપર ચમકી રહ્યું છે અને વિશ્વ આખું રાજકોટ સાથે કનેક્ટ થયું છે. એટલે એક રાજકોટિયનના નાતે અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકના નાતે યુવાઓમાં જબરજસ્ત મોદી સાહેબનો ક્રેઝ છે અને આવનાર લોકસભાની ચૂંટણીમાં મારો વ્યક્તિગત મત એવો છે કે ભૂતોના ભવિષ્યથી કોઈને કલ્પના નહીં હોય એટલી જંગી મોહબ્બતીથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે. હવે આપણે વિપક્ષ કોંગ્રેસ પાસે સીધા જશું, કોંગ્રેસના સમર્થકો પાસે આપણે જશું. તમે શું કહેશો? ઘણા બધા દાવાઓ થયા, આ જે દાવાઓ છે એને આપ કઈ રીતે જુઓ છો? ક્યાંક ને ક્યાંક જે રીતે ભાઈએ વાત કરી કે યુવાનોમાં મોદીની લહેર છે, પણ એવી વાત નથી. યુવાઓ છે એ અત્યારે બેરોજગારીથી તો મરી રહ્યા છે. આપણે અત્યારે આંકડાઓ જોઈએ તો દર 1 કલાકે 2 યુવાનો બેરોજગારીના કારણે મૃત્યુ પામી રહ્યા છે. એક ખેડૂત દર કલાકે આપઘાત કરી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક એ મુદ્દાઓ છે એ અત્યારે મહત્વના છે. યુવા માટે દર મહિને જે 2 કરોડ રોજગારની વાર્તો હતી એ ક્યાંક હવામાં રહી ગઈ છે. એરપોર્ટ વિશે શું કહેશો? એરપોર્ટ વિશે આપણે જોઈએ તો એક ક્યાંક જો સારા કામ હોય એમ ખરાબ કામ હોય, એવી રીતે એક સારું કામ કર્યું તો સામે બીજા જે ખરાબ કામો છે એ પણ આપણે ગણાવવા પડે. વિપક્ષ તરીકે અત્યારે હું જે યુવાઓ છે એને લઈને ચાલુ છું, ખેડૂતો છે એને રિપ્રેઝેન્ટ કરું છું, ક્યાંક ને ક્યાંક એને લઈને ચાલુ છું. અને એ સિવાય આપણે જોઈએ તો રાજકોટમાં આ દારૂ છે, ડ્રગ્સ છે, એના પણ કેટલા કિસ્સાઓ આવે છે. પોલીસના તોડકાન છે, હમણાં જ થયું છે, એના પણ કિસ્સાઓ છે. તો ક્યાંક ને ક્યાંક એ બાબતો છે એને ધ્યાનમાં રાખવી જોઈએ. એક તમે એરપોર્ટ બનાવ્યું કે આ તે બનાવ્યું, તો એટલે તો અમે એરપોર્ટ તો કેટલાય બનાવી નાખ્યા છે, એમાં કઈ મોટી વાત નથી. ચોક્કસથી અન્ય જે ભાજપના સમર્થકો સાથે આપ કઈ રીતે જુઓ છો? જે રીતે આક્ષેપો કરવામાં આવ્યા છે, કાયદો વ્યવસ્થાની વાત કરી, રોજગારીની મૂળ વાત કરી, તમે બધા યુવાનો છો વધારે આમાં, તો રોજગારીની વાત કરી, ક્યાંક ને ક્યાંક શિક્ષિત બેરોજગારી તો છે જ. ભાઈએ જેમ કીધું એમ રોજગારી અત્યારે યુવાનોમાં જાજી છે એવું કહે છે, પણ કેન્દ્ર સરકારે અત્યારે એમએસએમઈ સેક્ટરમાં પણ લોન આપવાની શરૂઆત કરી. જો તમારામાં ટેલેન્ટ હશે તો તમે લોન લઈને તમે બિઝનેસ કરી જ શકો છો અને એ ગ્રોથ તમારો વધવાનો જ છે. એ અત્યારે 10 લાખ સુધીની લોન તમને કેન્દ્ર સરકાર દ્વારા મળવામાં આવે. તો આંતે વિશે મારા ખ્યાલ મુજબ હવે રોજગારી રહેવી ના જોઈએ. ખેડૂતોની વાત કરી છે, ખેડૂતોને પણ લોન અત્યારે આપવામાં આવે છે અને હું બિયારણ ભાવ નથી મળતા પણ અમુક જણસના ભાવ નથી મળતા. હા, પણ ઈ તો દર વખતે ખેડૂતનું હોય જ છે કે ગમે એટલું સરકાર કરે તો એ નિષ્ક્રિય જ ઈ લોકો રહેતા હોય છે. પણ યુવાનોમાં એવું કઈ છે નહીં અત્યારે. ચોક્કસથી ફરી એક વખત આપણે જે કોંગ્રેસના સમર્થકો, તમે શું કહેશો? ક્યાં મુદ્દા છે? આ બધા દાવા તો ઘણા બધા થાય છે. જો ભાજપને ખાલી દાવા કરતા જ આવડે છે ને બોલતા આવડે છે કે મેં વિકાસ કર્યો છે. જો વિકાસ કર્યો હોય તો શું કે ખેડૂતના દર વર્ષે કઈક એવું હોય છે. જો તમે એક સત્તા પક્ષ છો અને જો ખેડૂતને તમે આવું બોલી શકો તો એના ઉપરથી માની શકાય કે ભાજપ ખેડૂત વિરોધી અને યુવાન વિરોધી પાર્ટી છે. અને જે એવા મોદી સાહેબ જયારે 2014માં પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેમણે કીધું હતું કે હું દર વર્ષે 2 કરોડ રોજગાર આપીશ, પણ પછી શું બોલ્યા કે જે આ બધું તળીને પણ રોજગાર ઉભો થાય, એને રોજગાર નો કહેવાય. સારી લાયકાત ધરાવતા હોય અને સારી કંપનીમાં કે બેંકમાં જોબ મળે ને રોજગાર કહેવાય. ક્યાંક ને ક્યાંક ભાજપ માત્ર ને માત્ર લોકોને ફસાવવાનું કામ. ભાજપ પાસે જશું. તમે કયા મુદ્દા લઈને આ વખતે લોકો સમક્ષ જશો? ખાસ કરીને રાજકોટ એ સૌરાષ્ટ્રનું આર્થિક હબ કહેવાય છે.
અહીંયા આરોગ્ય ક્ષેત્રે આપણે કેન્દ્ર સરકારે જે એમ્સ હોસ્પિટલ આપી એ એક ખૂબ જ મહત્વનો મુદ્દો કહેવાય અને એનાથી રાજકોટના તો ઠીક પરંતુ સૌરાષ્ટ્રના આખા બધા જનતાને ખૂબ જ ફાયદો. હોસ્પિટલ આપી સારી બાબત છે. હાલો, સિવિલ હોસ્પિટલની અંદર વારંવાર ઘણા બધા પ્રશ્નો છે, આ બાબતે શું કહેશો? સિવિલ હોસ્પિટલમાં પ્રશ્નો હશે, નો ડાઉટ હશે, પણ પરંતુ ધીરે ધીરે એ બધું સોલ્વ થઈ ગયું છે. છેલ્લા 9 વર્ષની અંદર જે કઈ સિવિલ હોસ્પિટલમાં જે રિનોવેશનનું કામ થયું એ ખૂબ જ સારું થયું છે. ચોક્કસથી કોંગ્રેસના જે સમર્થકો છે તેમની સાથે તમે શું કહેવા માંગશો? ભાઈ, દાવા આટલા બધા થઈ રહ્યા છે. હું આ બાબતે કઈ કહેવા માંગીશ તો હું તો એક છે ને સામાન્ય બાબુ છું. મને આ કોંગ્રેસ ભાજપ થી કઈ કોંગ્રેસ ભાજપ વાળા નથી, સમર્થક છે. તમારે જે બોલવું એ બોલો. હા, હું જે રીતે કહું ને કે વાહ સરસ મજાનું એરપોર્ટ બનાવ્યું, આ લાસ્ટ જે 9 વર્ષમાં ફાયદો થયો છે અને જે વિકાસ થયો છે એ બહુ સારો છે, બહુ જબરજસ્ત છે. પણ એની સામે કહું ને કે લોકોની અત્યારે એક ભાઈએ વાત કરી કે લોન આપે છે, એમએસએમઈ લોન મળે છે, તમને જ્યાં જોવું ત્યાં લોન મળી જાય છે. હું એક બેન્કિંગ સેક્ટરમાંથી બિલોંગ કરું છું, તો આ વસ્તુ કહું તમને કે અત્યારે લોનમાં તમે જુઓ ને તો ફાઇનાન્સ સેક્ટરમાં લોટ્સ ઓફ લોકો આવી ગયા છે જે 13 થી લઈને 32% લોન દે છે. બરોબર છે. જે આપણે આજથી 1985, 90, 2000 સુધી લોકો લોન લેતા બીતા હતા, અત્યારે ઈ જ લોકો 32% લોન લેતા થઈ ગયા છે, 25% લોન લેતા થઈ ગયા છે. તો એક આપણે એ ફાયદો બી ગણી શકીએ અને એક ડ્રોબેક બી છે કે લોકોના એની સામે સિબિલ બી એટલા ખરાબ થાય છે. જે રીતે આંગણવાડીની વાત કરી અથવા તો એજ્યુકેશનની વાત કરી, આપ કઈ રીતે જુઓ છો? ગુજરાતમાં કેટલી સરકારી શાળાઓ છે? આંકડો તમને કહેવા જાય તો લગભગ અંદાજિત 5000 જેટલી સરકારી શાળાઓ છે જ્યાં માત્ર એક શિક્ષક છે. આવી પરિસ્થિતિ છે ગુજરાતની. અને આ મોડલ લઈને મોદી સાહેબ ઉપર ગયા અને ચૂંટાણા, એ બધી વસ્તુ જોવા જેવી બાબત નથી. પણ ગુજરાતની સત્ય હકીકત આ છે કે 5000 શાળામાં એક જ શિક્ષક એને કેવી રીતે ભણાવે, શું કરાવે, તેનો કોઈ જવાબ છે સરકાર પાસે? દર વખતેની જેમ આ વખતે પણ ભાજપ એમના જે વિકાસના મુદ્દા છે કે જે એમણે આટલા વર્ષોથી જે 9 વર્ષમાં જે કામ કર્યું છે એ 5 લાખની લીડ મળે એવું લાગે છે? ચોક્કસથી. હું ગુજરાતની 26 સીટ ઉપર મને એવો અંદાજ છે કે ભાજપ 5 લાખથી વધારે. 5 લાખનું વાત કરી તો અમુક ધારાસભ્યો ટેન્શનમાં આવી ગયા છે. અમુક ધારાસભ્યો એ ભલે, પણ જનતા જનાર્દનનો સમર્થન એ ભાજપ પાસે તમે શું છે. કહેશો, શું મુદ્દો શું રહેશે આ વખતે? તમે અહીંયા રાજકોટમાં કદાચ કાર્યકર્તા તરીકે જાઓ અથવા તો પ્રચાર કરો તો કયો મુદ્દો લોકોને કહેશો? અમે રાજકોટમાં કાર્યકર્તા તરીકે કે પ્રચાર તરીકે જઈએ તો અમે બધાને એમ કહેવું કે આપણે જે 9 લાખ 10 લાખ રૂપિયાની જે સહાય આપી છે, માં અમૃતમ કાર્ડ, એમ્સ હોસ્પિટલ આપી છે, પછી આપણે આ વિકાસ એટલો થયો છે, પછી આ આપણે બ્રિજ બન્યા છે એટલા, અને રામ મંદિરનું ભવ્ય ઉદઘાટન 22 ભાઈ 370 હટાડી છે. કોંગ્રેસ ક્યાં મુદ્દા લઈને જશે, શું લાગે છે? કોંગ્રેસ ઘણા બધા મુદ્દા લઈને જશે. ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરીએ તો રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવું લાગતું જ નથી જરાય. એમાં ક્યાંક ને ક્યાંક વોશરૂમમાં પાણી નથી આવતા, કે ઘણા વિડીયો વાયરલ થયેલા છે અને બધું થઈ ગયું છે. અને વંદે માતરમ ઓલા ટ્રેનની વાત કરી તો નોર્મલ વ્યક્તિ એવી ટ્રેનમાં બેસી ન શકે, ભાડા આસમાને ચડાવ્યા છે બધાને. એટલે ક્યાં મુદ્દા લઈને જાશો આ વખતે તમે પ્રચાર કરવા માટે? આ વખતે પ્રચાર કરવામાં તો હજારો મુદ્દા છે, પણ જે મુખ્ય મુદ્દાની આપણે વાત કરીએ તો પહેલા જ આપણે જોયું કે કોરોના કાળમાં વિશ્વમાં જયારે દવાની અછત હતી, ત્યારે ભારતે બધા વિશ્વમાં દવા આપી. જે દુશ્મનો દેશ હતા ભારતના વિરુદ્ધ, એને પણ આપણે વેક્સિનની દવા પહોંચાડી હતી. બરોબર છે. અને પછી એની પહેલા 370ની કલમ જે હટાવી કાશ્મીરની, બરોબર, કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે એ કરીને સાબિત કરીને બતાવ્યું. બરોબર છે. અને તમે બીજી વાત કરો તો સામે આપણે જોયું કે ગઈ ચૂંટણીમાં રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા પણ આપણે ભારતીય જનતા પાર્ટીએ લોકો વિશ્વાસ મૂક્યો કે બીજા રાજ્યની સરકાર જોઈ, એનો કામગીરી જોઈને અને વિશ્વાસ મૂક્યો ત્યારે ત્યાં જીત થઈ. તો આ વખતે પણ એમની જીત થશે. જી, આજે મારી 20 વર્ષની આયુ છે અને આ 20 વર્ષની આયુમાં મેં બંને પક્ષને મેં જોયા છે. મેં ભારતીય જનતા પાર્ટીને જેટલી જોઈ છે એટલી જ મેં કોંગ્રેસને જોઈએ છે. આજે મને એ કહેતા મને એવું થાય છે કે જ્યારે હું પીળા બલ્બની લેમ્પ જ્યારે હતા એ જમાનામાં અમે જ્યારે ભણવા જતા અને આજે અમે LED લાઇટના જમાનામાં આવી ગયા અને ત્યારબાદ
અત્યારના આ ભાઈએ ત્યાં વાત કરી કે ભાઈ અત્યારના કોઈ સપોર્ટ નથી મળતો કે કઈ લોન કે એવું કંઈ નથી મળતું, પણ હું પોતે જ એનો એક લાભાર્થી છું. મને અટલ ટ્વિંકલિંગ લેબમાંથી મને મારો એક પ્રોડક્ટ મેં ડિઝાઇન કર્યું હતું કે જેમાંથી બાયોગેસ ઉત્પન્ન થાય છે, એ અત્યારના સિલેક્ટ પણ થયો છે અને એને 5 લાખની લોન મને પાસ થઈ છે. તો એનાથી વધારે શું સારું હોય? આપણે જે ભાજપ અને કોંગ્રેસના સમર્થકો સાથે વાત કરી. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શાસક પક્ષ છે વિકાસની વાતો કરે છે. સ્વાભાવિક છે, લોકશાહીમાં વિરોધ પક્ષ છે તે જે કામો થયા નથી અને લોકોના પ્રશ્નો છે તેમની વાત કરી રહ્યા છે. આગામી દિવસોની અંદર કેવું વાતાવરણ રહે છે અથવા તો રાજકોટ સૌરાષ્ટ્રની અંદર નવા સમીકરણો કેવા રચાય છે તેને લઈને જોવાનું રહ્યું. આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.